પાલકનો ઉપયોગ કરીને એકદમ ચટપટી, ટેસ્ટી અને ક્રિસ્પી પાલકની સેવ બનાવશું। પાલકના પાંદ આપણે એક વાટકો લીધો છે। 2 લીલા મરચાંને આ રીતના કાપેલા ઉમેરી દેશું। અડધા લીંબુનો રસ ઉમેરી અને મિક્સ કરી લેશું। તો આ પાલકની પેસ્ટ આપણે તૈયાર કરી લીધી છે। પછી પેસ્ટની આ રીતના ગારી અને લેસાનો ભાગ આપણે અલગ કરી લઈશું। આ પેસ્ટને આપણે હવે લોટ બાંધવા માટે મોટા વાસણમાં લઈ લઈશું। થોડોક આમાં લીલો ફ્રૂટ કલર તેમાં અડધી ચમચી સંચર ઉમેરશું। પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું। હવે તેમાં 2 કપ ચણાનો લોટ ઉમેરી અને મિક્સ કરી લેશું। તો આ લોટને આપણે ઢીલો જ રાખવાનો છે, કઠણ નથી કરવાનો। આ રીતના ચમચીના મદદથી સંચામાં લોટ ભરી સંચાને બંધ કરી લેશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે તેમાં સેવ પાડી લેશું। તો આ રીતના સંચાને ગોળ ગોળ તેલમાં ફેરવતા જઈશું અને સેવ પાડતા જઈશું। સેવને આપણે ફાસ્ટ ગેસ ઉપર જ તરવાની છે। થોડીક સેવ પાકે એટલે આપણે એની સાઈડ ચેન્જ કરી લેશું। બંને બાજુ સેવ ક્રિસ્પી થાય ત્યાં સુધી સેવને આપણે તળી લઈશું। તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી પાલકની સેવ।